સો હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ગાઈઝ જો અત્યારે તો 12 વાગ્યા છે. જૈનમ સ્કૂલ જવા માટે નીકળી ગયો છે અને બસ અમે કામ પતાવીને ફ્રી થઈને બેઠા છીએ. કેમ કે મારા ઘરે આવી રહ્યા છે એક ગેસ્ટ, અને ગેસ્ટને તમે બધા ઓળખો છો. તો ગાઈઝ બન્યા રહેજો અને જોજો કે મારા ઘરે કોણ આવવાનું છે અને સરપ્રાઈઝ એવું છે. તો જુઓ ગાઈઝ, અત્યારે વિહુબેન અમારા આવી રીતે બેઠા છે. વિહુબેન આવી રીતે બેસીને બધું રમી રહ્યા છે અને હું કરી રહી છું આ ચણિયાચોળી લઈને બેસી છું. ચણિયાચોળી એટલા માટે લઈને બેસી છું કારણ કે અમારે એને ચણિયાચોળી પહેરવી છે, એટલા માટે અત્યારે બ્લાઉઝ એની જે ચણિયાચોળીનો જે ઉપરનું ટોપ હોય એની અંદર હૂક ને એ બધું છે નહીં, તો હૂક નાખી રહી છું. હૂક નાખીને પહેલાં તો એને ચણિયાચોળી પહેરાવીશ, ત્યારે એને શાંતિ થશે. કારણ કે અત્યારે ગોરો ચાલે છે ને, તો બધી છોકરીઓને ચણિયાચોળીને હું પહેરીને જોઈને એનો શોખ જાગ્યો છે. અને બીજી વસ્તુ, એને તો ઓલ ટાઈમ ચણિયાચોળી પહેરવી ગમતી હોય છે અને બહુ જ ગમે છે ચણિયાચોળીને પહેરવું. એટલા માટે બસ એના માટે ચણિયાચોળી રેડી કરી રહી છું. અને તમે બને રહેજો બ્લોગમાં. આજનો બ્લોગ ખાસ છે, તમને મજા આવશે. ગાઈઝ, અમારા ઘરે આવી ગયા છે આશાબેન. રહેવા તો નજીક આવી ગયા છે ક્યારના, એ પણ ટાઈમ આજે મળ્યો એમને, ફ્રી હવે થયા છે. કરી દેજો ભાઈ, અમારી ઇન્ડિયન ગુજ્જુ ફેમિલી, એમને સપોર્ટ કરી દેજો. તમારો સર્ચ કરીને એકલું ગુજ્જુ ફેમિલી જ નહીં આવતું, ઇન્ડિયન ગુજ્જુ ફેમિલી કરીએ ને તો જ આવે છે પહેલેથી, એ છે ને એટલા માટે. એટલે ગાઈઝ એમનો સપોર્ટ કરી દેજો બધા જે પણ છે. અને એમના વિડીયો બહુ જ સરસ હોય છે, એટલે બધા એકબીજાને સપોર્ટ કરતા જ રહેજો ગાઈઝ. અને જુઓ હવે આવી ગયા છે, અમે બહુ બધી વાતો કરીશું હવે પછી વાત. ચલો જુઓ, અમારા બેન છે ને ચણિયાચોળી પહેરી ફરે છે આજે. તો ચણિયાચોળીનો શોખ જુઓ ગાઈઝ. અહીંયા ફ્રેન્ડની જોડે વાત ચાલુ થઈ ગઈ છે. અમે લોકો અહીંયા આજે ભેગા થયા છે. રીતિકાબેનનો વિડીયો કોલ ચાલુ છે. વિડીયો કોલ ચાલુ છે અત્યારે અમારા રીતિકાબેનનો. અને આ જુઓ, અમારે વિહુબેન ચણિયાચોળી પહેરીને સૂઈ ગયા છે. બેઠા વાતો કરીએ. જો આશાબેન આવ્યા છે, તો અમે લોકો જઈએ છીએ નીચે બિસ્કિટ લેવા માટે. ચા તો બની ગઈ છે. જો અમારી વિહુબેને હવે ફ્રોક પહેરી લીધું છે. અને ચલો, લિફ્ટ ખુલી ગઈ. અમે લોકો જઈએ ચાલતા. જો ગાઈઝ, આને શું કહેવાય ખબર નહીં, પણ અમારે ચોમાસામાં છે ને ફ્લેટમાં આવું બહુ આવે છે. જો આપણે આવી ગયા છીએ લિફ્ટ આગળ. ફ્રોક પહેર્યું છે ને. હવે જો અમે લઈને આવ્યા છીએ નાસ્તો. અમે હવે ચા નાસ્તો કરીશું બેસીને. નહીં બીવું તાર નાસ્તો કરવાનો? મમ ખાવાનું તારે? આ લાય, તાર ખાવાનું છે તો ખાઈશ મમ. વ્યુ, આપણા ઘરે કોણ આવ્યું છે? આપણા ઘરે કોણ આવ્યું છે? મહેમાન આયા છે. જો ગાઈઝ, અહીંયા તો કેટલો ટાઈમ થયો ને હજી એમને વિડીયો કોલ પતતો નહીં. અને હવે અમે બેસીએ છીએ ચા અને નાસ્તો કરવા માટે. અને આ મને બળતરા ના થાય, આટલી બધી વાતો તમે કરો તો. જુઓ ગાઈઝ, ચલો આવી જાઓ બધા ચા નાસ્તો કરવા માટે. અમે ચા નાસ્તો કરવા બેઠા છીએ. સો ગાઈઝ, જો અમારા આશાબેન આવ્યા હતા અહીંયા આઈબ્રો કરાવવા માટે આમના ઘરે. કેવી ટ્રીટમેન્ટ મળી રહી છે જુઓ. આવી સેવા કોઈ કરે તમારી? વાહ 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 વાહ, રૂપાળા કરી દીધા. આવજો, બાય બાય. ચલો, વાગ્યાનું શીખવાડું બપોરે. ચલો ગાઈઝ, હવે અમારા આશાબેન ઘરે જઈ રહ્યા છે. ચલો આવજો, બાય બાય, ગુડ બાય, બાય બાય. આવજો લા પછી ટાઈમ લઈ. હા જો ગાઈઝ, આશાબેન તો ગયા એમના ઘરે અને નાસ્તો લઈને આવ્યા હતા. તો અમારી વિહુબેન હવે ચા બિસ્કિટ ખાવા બેઠા છે. નહીં વિહુ?
છે. હાય વિહુ. મમ્મી મહેમાન આવ્યા હતા. મહેમાન આવ્યા હતા. ઓહો, જો એને યાદ આવી ગઈ મહેમાન આવ્યા હતા. આશાબેન આવ્યા હતા ને એટલે કહે છે કે મમ્મી મહેમાન આવ્યા હતા. અત્યારે યાદ આવ્યું કે હા વિડીયો ચાલુ થયો ને એટલે એમ કે બોલવાનું છે મહેમાન આવ્યા હતા. વિચારો. ચલો ગાઈઝ, આપણે તો ખાઈ પીને ફ્રી થઈ ગયા છીએ જમી કરીને. અને અમારી વિહુ બેન માટે વિહુ આમાંય તો વિહુ તને શું થયું તું હમણાં શું થયું તું તો શું થયું તું એમ થયું તું એને વધારે ખવાઈ જાય અને ખાઈને અને પછી થોડું પાણી વધારે પી લે ને એટલે પછી એને બધું બહાર આવે છે. તો અત્યારે એના માટે મંગાવી છે સોડા જેવું કંઈક મંગાવ્યું છે એટલે થોડી સોડા પીવા તો કદાચ ગેસ વેસ થયો હોય તો થોડો ગેસ બેસી જાય. તો ચલો ગાઈઝ, હવે તો આપણે વિડીયોને વિરામ આપીએ છીએ. હા, એ મને ફોલાઈ રહી છે અને બહાર જવું છે ને એટલા માટે. હા, તો ચલો ગાઈઝ, હવે આપણે વિડીયોને અહીંયા વિરામ આપીએ છીએ. તમને મારો વિડીયો કેવો લાગ્યો? જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરજો અને ચેનલમાં નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.